દાદા પડી જા. તમારું નામ શું? રામજીભાઈ. ઉતારો વિડિયો. સાયકલ નથી આવતી એવડો સાલે. હા અરે કાકા કોકની જોડે વંચાઈ લેજો. હજુ મારે કામ છે, બીજે કાંઈ ટક્કર આપવા જવાની છે. એસે વંચાબા હજુ મારે ઘણું કામ છે. એ ભગવાન, મને વાંચતા પણ નથી આવતું. આ માર કપાલ કોની જોડે વંચાવો? શું લખેલું છે? અરે રામો, આ મારા ઘરે ટપાલ આવે છે, વંચી આપને. સારું. હો રામજી, આલે તારી ટપાલ મારા ઘરે કામ છે, સાંજે આપીને વાંચી આપે. અરે વંચી આપને. એ ભગવાન, મને વાંચવાનું પણ નથી આવતું, કોઈ વાંચી આપતું પણ નથી. આ ટપાલ કોણ વાંચી આપશે મને? ગામમાં કોઈ ભણેલો માણસ છે? ઉભા ને. આ મારા ઘરે ટપાલ આવી છે, વંચી આપો ને. સારું. મને વાંચતા નથી આવડતું. સાહેબ, તમને વાંચતા નથી આવડતું તો તમે ઊભા કેમ રહ્યા? ખાલી ખોટો ટાઈમ બગાડો. હે ભગવાન, મને વાંચતા પણ નથી આવડતું. ટપાલ કોની જોડે વંચાવું? સાહેબ, ઊભા રહો ને. ટપાલ વંચી આપો ને. આ વંચી આપો પણ. કોઈની જોડે હજુ સુધી વંચાવી નથી. વંચાવી કેટલા જોડે? એકે કીધું કે સાંજાવીને વંચાવે. બીજો છે હવે તમે જ વંચી આપો ને. તમારા છોકરા જોડે વંચાવી નહીં. મારો છોકરો ખેતરમાં કામ કરવા જાય છે. કોઈને નિહાળે નથી મોકલતા. હવેથી નિશાળે મોકલશું, પણ તમે વંચી આપો તો ખરા. હા, આ તમારી 5 એકર જમીન. હા, આટલી. હા, આટલા ભાગ આલવાના. હા, આટલા. આ તમારા દીકરાની વહુને આ 5 સિયા કયા છે? કાકા વંચાઈ ગઈ ને? હા, વંચાઈ ગયો. આ છોકરો મોટો થઈને શિક્ષક બન્યો. આજના જમાનામાં શિક્ષક ખૂબ જરૂરી છે. શિક્ષક નોકરી મેળવવા માટે નહીં, પણ સારું જીવન જીવવા માટે ખૂબ અગત્યનું છે. એટલે આપ સૌએ શિક્ષણ લેવું ખૂબ જરૂરી છે. અસ્તુ. જય જય. ખૂબ સરસ.